હે ગાઈસ, વેલકમ ટુ માય દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ. એન્ડ આજે તો આપણે આવી સવાર થઈ છે ગાઈસ. થોડુંક કામ હતું એટલે હું બહાર ગયો હતો બેંકનું, પણ અહીંયા ક્લિપ ન લઈ ગઈ કેમ કે ફોનમાં ચાર્જ નહોતું એટલે એ ઘરે હતો. અત્યારે હું આવ્યો છું ઘરે અને જોઈએ હવે શું કામ આપ્યું આપણને. જોતા આવીએ અંદરની સાઈડ. અહીંયા તો કોઈ નથી. અહીંયા તો રોટલીનું કામકાજ હાલે છે. શું કે મમ્મી મોજ ને? જય શ્રી કૃષ્ણ. રામ રામ. કેમ અવાજ બેહી ગયો છે હાવ? તો ગાઈઝ હવે આપણે તબેલા બાજુ જોવા જાય કે શીતલબેનનો અવાજ આવતો હતો આજની ક્લિપમાં. શું કરે છે આપણે કંઈક જોઈ. ઓહો, અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે. નીટ એન્ડ ક્લીન બનાવે છે તબેલાને. રાખવો જ જોઈ કા? શું કેવું? તમે કીધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અવાજ બેહી ગયા, બધાયની બેટરી લો થઈ ગઈ છે. હે એવું છે? જો આ છે ન્યૂ એડેડ માણસ. ખબર નહીં કેમ આ કેવું જોવે. પુલી સાઈડ છોટું. જો આની લેંગ્વેજ આવી ગયું ને તબેલામાં. પેલા કોન્સ્ટેબલ હતા ને હવે તારી ભલી થાય તારી. ગુજરાત પોલીસનું કામકાજ એવી છે નહીં? આવો મમ્મી. હે ગાઈસ, તો આપણે હવે તબેલા બાજુ તો જઈવા અને હવે આપણે બટેકો સુધારવાનું કીધું. ગુવાર તો ડીટાઈ ગયો પણ બટેકો આપણે સુધારવું જોઈએ. સુધારવું જોઈએ. આ છે બટેકર. મેં છાલ તો કાઢી નાખી હતી પણ હવે બટેકો સુધારવાનો છું. કાંઈક સેટિંગ કરું તમને બતાવો બટેકો સુધારતો બટ નહીં થાય સેટ. તો ગાઈસ જો બટેકું તો આપણે સુધારી નાખ્યું એ મહા મુસીબતે. અને હવે આપણને વાંથી એવો અવાજ આવ્યો રસોડા બાજુથી કે બટેકો સુધાર્યું હોય તો હવે શાકે વંઘાર નાખ. વંઘારવું જોઈએ. ભૂખ લાગી છે ને એટલે કરવું જોઈએ. જો બટેકું સુધારી અને આપણે પાણી નાખી દીધું છે. ગેસ ઉપર તેલ મીન્સ ઓઇલ, સનફ્લાવર ઓઇલ वंघार माटे गैस पे कुकर चढ़ा के ढक्कन नहीं बंद किया है, सिर्फ ऑन ही किया है. થઈ ગયું છે. હવે આપણે તેલ આવે એટલે પણ છોકરાઓની પેલી પસંદ ભૂંગળા તળવા જોઈએ. ભૂંગળા વગર નહીં જામે. ગોળ છે આમાં તો. અવાજ આવતો હોય ગાઈસ તમને ડબલાનો પણ. અને આમાં કેમેરો એંગલ હે ધ્યાન અમારું છે ને ડબલા ઉપર એટલે આડાવડું થાય ને તો સોરી. આમાંય નથી. આ બીજો ડબ્બો ખાલી છે. ત્રીજામાં હોય તો આપણા નસીબ નકર થયું. સેવ સમોસા અને રંગીન છે. જોઈએ હવે સમોસા દઉં કે રંગીન. કઈ વાંધો નહીં, હાલો આપણે રંગીન તળશું. कटोरा ले लेते हैं उसमें डालने के लिए. बैकग्राउंड म्यूजिक आप જો વાટવો આવી ગયો છે. હવે જોઈએ તેલની અંદર નાખીને કે ફૂલે છે કે નહીં. નથી. ગેસ ફૂલ કર્યો તો કે ગદનો નથી થયો હોય. તપવું જોઈ. ફૂલી જા ફૂલી જા ફૂલી જા. આવી રેસીપી કોઈ ન દે તમને. આમથી આમ કેમેરો થતો હોય. બધાને કેવા પ્રોફેશનલ ઓલા કિચન વ્લોગ બનાવતા હોય ખબર. એટલે વ્લોગ તો સોરી કિચનનું રેસીપી બનાવતા હોય એમ કેવું પરફેક્ટ. એ બધાને ભાઈ ડ્રોપર હલો ડ્રોપરને શું કહેવાય એને સ્ટેન્ડ હોય છે ઓલા મોબાઈલ રાખવાનું. એ બધું હાથે હાલે. એમાં પાછો છોકરો ઉતારે. છોકરી હોય ને પ્રોફેશનલ કરે. છોકરાઓનું આવું જોઈએ. એ ગાઈસ જો હવે આપણે ભૂંગરાને ઓઇલના સ્વિમિંગ પૂલમાંથી કાઢી લીધા. બહુ છબિયા કરી લીધા. ખાબોચિયામાં સ્વિમિંગ પૂલ તો ન કહેવાય પણ હવે આપણે શાક વઘારવાનો ટાઈમ આવી ગયો છે. તેલ નાખી જોઈ, રાઈ નાખી જોઈ.
જો રાય એના સૂર છોડે ઓછી આગળ વિધિ થાય. સ્વાહા સ્વાહા. રાયે સૂર છોડી દીધા મતલબ આપણી વિધિ થાય એમ છે. લીમડો હોય તો મોજ આવી જાય પણ નથી. અને આગળ તોડવા જવામાં આપણામાં જરાય શક્તિ નથી, એનર્જી. રાય ફૂટી ગયેલ છે. હવે શું કરું? હું કન્ફ્યુઝ થઈ ગયો. જીરાની આ સૂર વગાડી જાય. તેલનો છાંટો પડ્યો. હવે આને નાખી દઈએ. ઘૂઘરા વગાડે તો પાણી ઘૂઘરા. વાહા શાંત થઈ ગયો. મતલબ ખબર પડી છોકરો લગ્ન પેલા હે ને ઘૂઘરા વગાડતો લગ્ન પછી જઈ ના શાંત થઈ જાય. આના ત્યાં જોવા મળે. આ વંગારનો અવાજ આવતો હોય નહીં, મારો તો આવતો જ દેવે. પછી છોકરો ઢીલો પડી ગયો. જો આપણે સંપૂર્ણ વિધિ કરીને શાંતે થઈ ગયું છે ઓલમોસ્ટ. ચમચા લેના પડેગા. હવે આને થોડુંક મિક્સ કરી લઈએ. બીજું આપણે ખાલી આમાં તેલ હળદરની બધી બાકી છે. ટર્મિક હળદર નહીં, ટર્મિક કે ને ઇંગ્લિશમાં ટર્મિક પાવડર ને એવું બધી રેસીપી નીચે લખેલું આવતું હોય. આપણે ટર્મિકને એડ કરવાની છે. ચમચી એ નથી જોતા કેવા કેવા માણસો ગયા હે. મસાલાની અંદર ચમચી ગાયબ. નાખી દીધી થોડી. આપણે હળદર જરાય ના મારે. આ તો શાકમાં જોઈ એટલે નાખી. નમક ડાલ દેતે હૈ. ઢાંકણું નથી ખોલતું. एक चम्मच नमक डाल दिया है. अब आधा डाल देते हैं. 1.5 नाखो मम्मी. मीठा नाखो. મીઠું ઘણું ભરેલું છે આપણામાં, પણ મીઠાની જરાય નથી ખબર પડતી નાખવાની. अब इसको थोड़ा मिक्स करते हैं. મમ્મી હવે રેડ ચીલી નાખ દેવાનું. રેડ ચીલી નાખ દઉં કે પછી નાખું? તો એમ કરી બીજું હું. એ બધું ભૂંગરા માટે થતું હતું અમારે. ઓડિયન્સને બતાવવું પડે ને ફટાફટ. હવે આપણો રેડ ચીલી ફિક્સ તૈયાર ને ધોઈ લીધો છે એકદમ. હવે નાખી દઈએ. ચમચ બધા નાખતું નથી. પાણી નાખવા દેવું પડે. આપણે છે ગરમ મસાલા નથી ખાતો એટલે આપણે નથી નાખ્યો. કોઈ કીધું નથી, ખાલી તમને જ કહું. ઢક્કન બંધ કરી દઉં ક્યાં મમ્મીએ? રસો કરવા માટે વાતી ઓર્ડર આવ્યો છે. પાણી નાખજો. કેટલું પાણી નાખું? વાટાસ ટાંકી ભરો. હા તો બહુ રસો થઈ જાય. આપણે ગ્લાસ જ નાખો. હવે ઢક્કન કીધર હે. સાલા કોઈ સીટી વાગી ગઈ એટલે શાક તૈયાર. તો આપણું શાક રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. અને હું હવે જમી લઉં. ખાલી શાકનો વ્યૂ બતાવી દઉં તમને. વ્યૂ આપણે વ્યૂ બતાવે આપણે શાકનો વ્યૂ બતાવે. કેમ કે વંગાર્યું અને મેં ને આ છાશ છે, રોટી છે અને એઝ યુઝ્યુઅલ ભૂંગળી. A few moments later. હે ગાઈસ, તો હું હવે જમીને પછી થોડીક વાર આરામ કર્યો અને હવે ત્યારે ઉઠી ગયો હું. અને ત્યારે આપણું કાંઈક ન્યૂ મિશન છે, કાંઈક બનાવવાનું હું. એટલે થોડુંક લાકડાની જરૂર છે. એટલે લાકડું તો ગોતી લીધું છે, પણ હવે થોડુંક કટ કરવાનું છે. એક્સક્યુઝ મી પ્લીઝ कैमरा. चलो चलते हैं. રોનકભાઈ કેટલુંક છેટું હે. હે ગાઈસ, તો જો આપણે આ લાકડું પહેલાં કાપી જ નાખ્યું હતું અને સાઈડમાં હતું. જરૂરિયાત ખાલી આપણે આટલાની જ છીએ. એટલે
આટલો ભાગ આપણે કટ કરશું. લાઈક કરતા જાઓ યાર, વ્યૂ તો વધારે બતાવીએ, લાઈક કેમ નથી કરતા? ઉકુ લાકડું એલા વારે તું એટલા બીજું વ્યૂ બતાવો એટલામાં કટ કર. ગાઈઝ રોનકભાઈ એનું કામ કરે છે. આપણી તબિયત સારી નહોતી એટલે મમ્મીએ આપણને કાંઈ કામ ચીંધ્યું નથી. મમ્મીએ કીધું તું ખાલી જોઈ લે બધાય ક્યાંય કાંઈ રોજ કેવું કાંઈ ગયરું નથી ને તો હું આટા મારું છું અને મમ્મી હળ વાઢે ભીહારું અને હું બધે જોઉં છું કાંઈ નુકસાન બુકસાન થયું નથી ને. અહીંયા જો એક ઉંદરે કર્યું છે નુકસાન. ફૂલ વરસાદ પડ્યો ને તો અહીંયા જો ઉંદરડાએ કર્યો છે દર. તો જો આમ કેવડો મોટો ખેતરમાં ખાડો પાડી દીધો. આવું ઉંદર ગરી જાય ને તો આવું થાય ને નુકસાન થાય. એ વધારે વરસાદ પડે એટલે લાંબો થાય. અમદાવાદમાં રોડ ઉપર ભૂવા પડતા હોય. ભૂવા કહેવાય, શું કહેવાય ખબર નહીં, કમેન્ટ કરજો. પણ આપણે તો વાડીમાં પડી ગયો છે. પછી પૂરી આપણે પાણા નાખીને કાલે તબિયત થોડી સારી થાય પછી પૂરી. અને આમ જો આ અમારા ઘરની સામે ખેતર છે ને એમાં સોયાબીન કર્યું છે. એ આવું છે કંઈક. તો મમ્મી આપણને કામ ચીંધી દીધું છે કે ભેંસ માટે આ ખડ લઈ જા, તો આપણે લઈ જવાનું છે. બહુ મોટું બધું છે, લઈ તો જવું પડશે નકા મમ્મી કીધા મમ્મી ન લઈ જાવ તો ન હાલ. લઈ જાઉં કેમ લઈ જાઉં, બાંધી તો દે. A little longer than a few minutes later. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે. આમ તો આ વ્લોગની સ્ટાર્ટિંગમાં કહેવાનું હોય પણ મારી શરૂઆત તો એન્ડિંગમાં જ થાય છે. એટલા માટે હમણાં મારી એક્ઝામ ચાલુ છે એટલે હું વ્લોગમાં તમને વધારે જોવા નહીં મળતી હોય. પણ ચિંતા ન કરો, થોડી વારમાં મારી એક્ઝામ પૂરી થઈ જશે પછી આપણે કન્ટિન્યુ વ્લોગ કરશું. કેમ કે સ્કૂલમાંથી આવીને તો હું આંબા કરવા બેસી જાઉં છું રોજ. એક્ઝામ હોય એટલા માટે ટાઈમ નથી રહેતો. પણ એન્ડિંગ તો હું જ રોજ કરીશ એટલે હું તમને હવેથી એન્ડિંગમાં જ જોવા મળીશ. અમે એન્ડિંગ જ હું કરું છું. એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.